અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં P33 HP મેટલ કન્ટેનરમાં હાલ મેટલના ડ્રમ બનાવી રહી છે. એસઓપીના ઓનર દ્વારા ગોડાઉન તરીકે રાખ્યા બાદ ત્યાં એસઓપી મેટલ એસ્ટેટ નામની કંપની ચાલુ કરી તેમાં મેટલના ડ્રમનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેમાં ડ્રમ ઉપર પ્રિન્ટિંગ તથા ડિસ્ક્રીઝિંગ અને પિકલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ હવા પ્રદૂષણ મોટા પ્રમાણમાં ફેલાયું હતું અને આજુબાજુના રેસિડેન્શિયલ વિસ્તાર હોવા સાથે સંચાલક દ્વારા સંબંધિત વિભાગની મંજૂરી લીધા વગર ડ્રમનું ઉત્પાદન કરી રહ્યા હતા, જેને લઈ લોકોના સ્વાસ્થ્ય સાથે ખતરો ઊભો થઈ રહ્યો હતો. જે અંગે જાગૃત નાગરિક દ્વારા લેખિત ફરિયાદ જીપીસીબીમાં કર્યા બાદ મંજૂરી અંગે આરટીઆઈ એક્ટ હેઠળ જીપીસીબી કન્સેન્ટ લીધી છે કે કેમ તે અંગે અરજી પણ કરી હતી, જે ફરિયાદ આધારે અંતે જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરી હતી. આજરોજ જીપીસીબી મોનિટરિંગ ટીમ દ્વારા એસઓપી મેટલ એસ્ટેટ કંપનીના સર્ચ કરતા કંપની પાસે જીપીસીબીની જરૂરી ધારાધોરણ અંગે મંજૂરી અંગે પુરાવા માંગ્યા, જે પુરાવા ન આપતા જીપીસીબી દ્વારા આ અંગે પ્રાથમિક નોટિસ ફટકારી હોવાનું જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું અને આ અંગે વડી કચેરીએ રિપોર્ટ કર્યો હતો.